અને આપણે પૂજા પાઠ બધું કરીએ, પણ મારા લીધે આ મારી પૂજા છે. બારિયામાં રહું છું, નજીક રહું છું, પરંતુ આજે મને ખબર પડી કે આટલું અદ્ભુત સેવાનું કાર્ય આપણા બા સાહેબ કરી રહ્યા છે. ખરેખર ધન્ય છે. આજે હું દેવગઢ બારિયાના અમારા રાજમાતા ગુરુશ્રી દેવીને ત્યાં આવ્યો હતો ઇન્વિટેશન આપવા. તો બાને મેં ફોન કર્યો, બા કઈ છો? તો કે હું જૂની બાગમાં છું. તો જૂની બાગ આવ્યો અને જૂની બાગમાં મેં એક અદ્ભુત નજારો જોયો કે જે બજાર, જે દેવગઢ બારિયા નગર છે, નગરમાં બા સાહેબ કાયમ ફરતા હોય છે અને નગરમાં જે પણ રસ્તે જે કૂતરા હોય છે, જે ડોગ કહેવાય, જે પ્રાણીઓ હોય છે, જે કોકનો પગ ભાગી ગયા, કોકની આંખ કાણી થઈ ગઈ, કોકના ઘણા બધા નુકસાનો થયા હોય, આવા તમામ કૂતરા અહીં જૂની બાગમાં બાએ સાચવ્યા છે, એમની સેવા કરી રહ્યા છે. અને સેવા સાથે સાથે બા આ દરેક જે ડોગ છે, જે ડોગને જમવાનું ટાઈમે 11 વાગે સાંજે પાણી, રહેવાની વ્યવસ્થા, ગાદલા બધું જ પ્રોવાઈડ કરે છે. આ સેવા એકમાત્ર કોઈ પણ પ્રકારના સ્વાર્થ વગર, નિસ્વાર્થ બધા ડોગ બા સાહેબની તો વર્ષોથી હું ઓળખું છું કે હું રાજમહેલમાં જાઉં તો ઘણા બધા બધી જ પ્રજાતિના ડોગ્સ 30થી 40 જેટલા અંગ્રેજી કૂતરા, જે 30થી 40 જેટલા અંગ્રેજી કૂતરાઓ જેમની ત્યાં એમને પાળ્યા છે. પરંતુ દેશી બજારના જેને કોઈનો હાથ ભાગી ગયો, કોઈનો પગ, કોઈની કમર, આવા ડોગ્સને પણ આ બા પ્રાણી પ્રેમી છે, જે એનિમલની સેવા કરે છે. ભૂતકાળમાં મેં બહુ વર્ષો પહેલાં બાએ સેન્ચુરી કરી હતી, ડોગ સેન્ચુરી, એની પણ સ્ટોરી કરી હતી. તો આજે મને એવી ઈચ્છા થઈ કે બાનો આ બાબતે ઇન્ટરવ્યૂ લઉં. તો બા સાહેબ, આ બાબતે તમે શું કહેવા માંગો છો? જ્યારે હું રસ્તા ઉપર જોઉં છું નાના બચ્ચા કે કંઈ કૂતરા જેના એક્સિડન્ટ થયા છે કે જેના પગ ભાંગી ગયા છે, તો મને લાગ્યું એ પણ ભગવાનનું એક સ્વરૂપ છે. અને આપણે પૂજા પાઠ બધું કરીએ, પણ મારા લીધે આ મારી પૂજા છે. આ મારા સાક્ષી રાખીને આ બેજુબાં જે જીવ છે એમની હું દેખભાલ કરું. એટલે મેં અહીં ડોગ શેલ્ટર બનાવ્યું છે. કરીબ 30 ડોગ છે અને અવંતી મેળવીને અહીં ઓલરેડી ઓલ ટુગેધર 50 ડોગ હશે જેને હું સંભાળું છું. આ બધા બજારના અને દેશી જે આપણી ઇન્ડિયન બ્રીડ કહેવાય એ જ બધા કૂતરા છે? હા, બધા ઇન્ડી એમને ઇંગ્લિશમાં ઇન્ડી કહે છે, પણ આ સ્ટ્રીટ ડોગ જે સ્ટ્રીટ ઉપર ફરતા હતા અને એ લોકોના એક્સિડન્ટ થાય, કોઈ એમને ખવડાવતું નહોતું. નાના બચ્ચા હતા ત્યારથી મેં બધા અહીં લઈ આવી અને એમને જમવાની, દૂધ, ડોગ ફૂડ, બધાને વેક્સિનેશન કરાવ્યા છે. અને બધાને જે મેલ ડોગ્સ છે બધાને ઓપરેશન બી કરાવી દીધા. તો અહીં ફરી એ લોકો નીકળી બી જાય તો બચ્ચા નહીં થાય, બિકોઝ જેટલા બચ્ચા થાય એટલા પછી વસ્તી વધતી જાય છે. તો બા આ લોકોને તમે જે આ સારવાર અપાવો છો, તો ગવર્મેન્ટમાંથી સરકારી ડૉક્ટર્સને બધા આવે છે? આ લોકોને ડૉક્ટર્સની બી સારવાર અહીં મળે છે? જ્યારે કોઈ પ્રોબ્લેમ હોય તો હું ડૉક્ટર ગોસાઈને કે આપણા બારિયા વેટનરી હોસ્પિટલ કમ્પાઉન્ડર છે એમને બોલાવું છું. પણ હું પણ શીખી ગઈ છું કે કેવી રીતે એમનું ડ્રેસિંગ કરવું, તો રોજ બોલાવવું ના પડે. તો ડ્રેસિંગ કરી આપું છું. જેમ કે આ લંગડું છે એને પણ ડ્રેસિંગ હું કરું છું રોજ. તો પણ જરૂર વેક્સિનેશન તો સરકાર કરે છે અને ઓપરેશન બી સરકાર કરે છે. પણ મેં તો મને ઉતાવળ હતી
એટલે મેં પ્રાઇવેટમાં ઓપરેશન કરાવ્યું. આ હતા આપણી જોડે બાપુરાજ સાહેબ. આજે મેં અચાનક જ આવું કોઈ વિડીયો ઉતારવાનો કે બ્રોડકાસ્ટ કરવાનો નહોતું, પરંતુ સોશિયલ મીડિયા સ્ટાર એવોર્ડ જે રાખ્યા છે એમાં આપણે ગેસ્ટ તરીકે બા સાહેબને ઇન્વિટેશન આપવા આવ્યો હતો. તો ઇન્વિટેશન સાથે આજે આ એક નવી જોવા મળી. હું બારિયામાં રહું છું, નજીક રહું છું, પરંતુ આજે મને ખબર પડી કે આટલું અદ્ભુત સેવાનું કાર્ય આપણા બા સાહેબ કરી રહ્યા છે. ખરેખર ધન્ય છે. આજે 76 વર્ષની ઉંમરે પણ એમના મધર કહેવાય, આ જે ડોગ છે એના માતા તરીકે બા સાહેબ સેવા આપે છે. તો એમને હું વધારે કંઈ નહીં, પરંતુ ભગવાન એમને ખૂબ સારી આવી સેવા આવી વધારતા રહે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. અને તમે પણ આ વિડીયો જોઈ વધુમાં વધુ શેર કરો, અને જે આ સ્ટ્રીટ ડોગ છે, સ્ટ્રીટ ડોગ પ્રત્યે એક સારી ભાવના લોકોમાં ઉત્પન્ન થાય એના માટે જ આ વિડીયો છે. તો વધુમાં વધુ શેર કરો, લાઈક કરો, અને સ્ટ્રીટ ડોગને પણ આપણે એક ભગવાનના સેવક તરીકે, એક મૂંગા પ્રાણી તરીકે એમની સેવા કરીએ એ જ વિનંતી. આભાર.